મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી. પોષણ માસની ઉજવણી અંતર્ગત આજ રોજ ICDS નખત્રાણા ઘટક 2 નિરોણા સેજો દ્વારા નિરોણા ગામના આંગણવાડી કેન્દ્ર નંબર 6 ખાતે વિશાળ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માનનીય પ્રોગ્રામ ઓફિસર સાહેબ તથા માનનીય CDPO બહેનશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ અવસરે આંગણવાડી કેન્દ્રમાં પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ રંગોળી દ્વારા સારો આહાર સારું આરોગ્યના સંદેશ સાથે ગ્રામજનોને સચેત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર, નિરોણા સેજોના સુપરવાઇઝર બહેન શ્રી વિરુમતીબેન, મગવાણા સેજોના સુપરવાઇઝર બહેન શ્રી રેખાબેન ગઢવી, નિરોણા પોલીસ સ્ટાફ, ગ્રામ પંચાયત વોર્ડના સભ્યો, શિક્ષણ શિક્ષિકાઓ, હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર VM ચૌધરી, નિરોણા કુમાર શાળાના આચાર્ય કંચનબેન ભાનુશાલી તથા ગામના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા આંગણવાડીની કાર્યકર બહેનો પણ સક્રિય રીતે જોડાયા હતા. THR તથા મિલેટ જાડા ધાન્યમાંથી બનેલી અન્ય પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. તેમાં શ્રેષ્ઠ વાનગીઓ બનાવનાર લાભાર્થી કિશોરીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી. THR વાનગીઓની સ્પર્ધામાં દરજી મનાલીબેન પ્રથમ ક્રમે, સોઢા જયશ્રીબા બીજા ક્રમે અને જોશી કવિતાબેન ત્રીજા ક્રમે વિજેતા રહ્યા હતા. તે જ રીતે મિલેટશ્રીયન જાડા ધાન્ય વાનગીઓની સ્પર્ધામાં સોઢા નયનાબેને પ્રથમ સ્થાન, ભાનુશાલી આશાબેને બીજું સ્થાન અને ભાનુશાલી મધુબેને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધાઓ દ્વારા પોષણયુક્ત આહાર પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે આંગણવાડી વર્કર બહેનશ્રીએ ઉપસ્થિત મહેમાનો અને ગામજનોનો આભાર માન્યો હતો. આપણે સવારે માની લો કે અમે સ્કૂલમાં જોઈએ છીએ, અનુભવીએ છીએ કે બધા બાળકો વારંવાર સૂચના આપી છતો પણ બહારથી પેકેટ લઈને ખાય છે. તો એના માટે જાગૃતિ માટે એની માતાઓ જ જવાબદાર છે. જો એને આવી રીતે મિલેટ્સનો નાસ્તો કરી અને સરસ ડબ્બામાં ભરી દેવામાં આવે તો એ બાળક જંક ફૂડ ખાતું અટકશે, તો એનું જીવન અને એનો આહાર શુદ્ધ હશે તો એ તંદુરસ્ત થશે. તો આ પહેલું કામ તમારું છે. હાઈસ્કૂલના બાળકો હોય કે બાળકનું નાનું હોય ત્યારથી જો આપણે આવા મિલેટ અને મગ ત્યાં બધી જે અત્યારે હાલ તમે જોશો કે બધી વાનગીઓ બનાવી દીધી છે, થોડોક સમય કાઢી અને ડબ્બો ભરી દીધો, આપણું પ્લાસ્ટિક મુક્ત અભિયાન પણ સફળ થાય. પ્લાસ્ટિકનો ઉપયોગ એના ઘરેથી ડબ્બો ભરીને લાવે છે. તો એના માટે આ બાળકો આપણા જંક ફૂડ ના ખાય અને આ જંક ફૂડ ખાવાથી એને કુપોષિત રહી જાય. આજે જો અમે બધા ભણતા ત્યારે 8મા ધોરણ કે 9મા ધોરણનું બાળક હોય એ 5.5 થી 6 ફૂટનું અને વ્યવસ્થિત હાઈટ બોડીવાળું હતું. અત્યારે હાલ તમે જુઓ અમારી હાઈસ્કૂલમાં બાળકો આવે 9મા ધોરણના, તે આપણે ખબર ના પડે કે આ 9માં ભણતું છે. તો એનું શરીર એટલું હૃષ્ટપુષ્ટ નથી. કારણ કેમ કે જંક ફૂડ તરફ અત્યારે વળ્યા છે. બધા જંક ફૂડ ખાય, પેકેટ લઈને આપણે શું થોડુંક આળસમાં મમ્મીનું ઉઠવું ના પડે એટલે લે બેટા 10 રૂપિયા ખાઈ લેતી. એટલે એના કારણે ભલે આપણે થોડી આળસ બતાવીએ પણ બાળકને એમાં નુકસાન